अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। ए लाडकड़ी દીકરા શગુણાબા પોકરણ ગઢની તરા ઉપર તમારો લીલુડો માંડવો ઉભ્યો છે દીકરા આ માંડવાને હોનાની પાંદડીએ સવરાયો છે શગુણા કોઈ પણ જાતની તારા માંડવડાની અંદર કચાશ મૂકી નથી અને દીકરા સીધે નેણને આસુડાની ધાર લાવો છો, સીધીને તમારી જનતાને આટલા દુઃખ આપો છો. વિદાયની વેળા છે દીકરા. જ્યાં સુધી ભેગું જીવતર લખ્યું હતું ને ત્યાં સુધી જીવી લીધું. હવે તો વિદાયની વેળા આવીને ઊભી છે લાડકડી. કદાચ દીકરી રાજાની હોય કે રયતની ઉંમર લાયક થાય એટલે પોતપોતાને સાસરે સીધાવવું પડે છે. અને દીકરા તારી જનતા તો શું કરી શકે? વિધાતાના ચોપડાની અંદરથી દીકરી જ્યારે જન્મે ને ત્યાંથી પારકી લખાઈને આવે છે. દીકરી તો પારકું ધન છે, દીકરીના કોઈ દિવસ ઓરતા હોય નહીં. અને શગુણાબા કોઈ કવિ એટલે તો લખીને કહે છે ને કે દીકરીને ગાય લાડો દોરે ત્યાં જાય. આય મારા વિહામાં મારા આંખના રતન, મારા હૈયાના હારલા. શગુણાબા હું જાણું છું કે માંડવા હેઠ કેમ તારી આંખની અંદર એક શ્રાવણ વહે છે ને એક આંખની અંદર ભાદરવો વહે છે. હું જાણું તારા હૈયાની વાત, પણ દીકરા હૈયાની વાત તો હૈયાની અંદર જ હમાવીને રખાય. જો કદાચ મુઠ્ઠી છૂટી કરો ને તો પલવારની અંદર દંડિયો બનીને દીકરા ધરતીને પણ રહાતાર કરી શકે. શગુણાબા હું જાણું કે દીકરા ચોરીના 4 ફેરા ફરતી વખતે તારે જવતલિયા વીરની ખામી આવી ગઈ છે, પણ દીકરા શું કરીએ? ભગવતીની હિંગળાજને એટલી અરજ કરતી કે દીકરો કાનો દીધો. ખોડાની અંદર ખિલકાર કરતો પુત્ર એક કેમ ન મૂક્યો? પણ માં ભગવતી હિંગળાજ આજે એટલી અરજ કરું છું, દ્વારિકાનાથને એટલી અરજ કરું છું. આય ત્રિલોકના નાથ અખિલ બ્રહ્માંડના નાથ કાળિયા ઠાકર, આય માં ભગવતી હિંગળાજ, આય માં કુળની ખોળલ, તને એટલી અરજ કરું છું કે યુગો યુગો સુધી કદાચ આ ખોળાની અંદર ખિલકાર કરતો એક પુત્ર નહીં દે ને તો જનતાને કોઈ જાતની ઉણપ આવશે ને. પણ આ સગુણા દીકરી આપવાનું ભૂલીશ નહીં મારી બાપડી. દીકરા રડોમાં સગુણા, હજી તો તમારા બાપની ભૂમિ ઉપર ઉભા છો, પોકરણ ગઢની ધરા ઉપર ઉભા છો. ભાંગીને ભૂકો આયા આયા થઈ જાતો હવારનો સૂરજ ઉગે એટલે પિંગલ ગઢની અંદર જવાનું છે. દીકરા દલડા કેવી રીતે સંભાળશો? મનડા કેવી રીતે સંભાળશો? દીકરા શગુણાબા હું જાણું છું કે સુખના વાદળ હંમેશની માટે તમારા માથેથી વંટોળાઈને વયા ગયા છે ને હવે દુઃખના વાદળ છવાઈ રહ્યા છે. જ્યારે પિંગલ ગઢની અંદર પગ મૂકશો ને ક્યારેક તો એવો કપરો દી આવી જાય, માઠો દી આવી જાય. તારી હાહુ જેઠાણી નણદલ તને ક્યારેક તો એવું માઠું વેણ બોલી જાય, કપરું વેણ બોલી જાય કે શગુણા તમે તો ભાઈ છો. તેથી દીકરા પિંગલ ગઢના ખૂણાની અંદર જઈને બે આહુડા પાડી લેજે, પણ જોજે હો પોકરણ ગઢના કાંગરા હમું મીઠું મંડાય ન જાય. કદાચ પોકરણ ગઢના કાંગરા હમું મીઠું મંડાઈ જાય ને શગુણા બાદ તો તમારા મા બાપને જીવતા જીવતા વખડા ઘોળવાનો વારો આવશે. અને તમે તો રાજપૂતના સંતાન છો, એમાં તમે તો મારા લાડકવાયા છો. દીકરા
આ તો ભાગની અંદર હોય ને એ તો હવને ભોગવવું પડે. એટલે જ કોઈ કવિ કહે છે ને, કર્મે નીકળો કિરતાર, ભરે હુનર કરો ને હજાર, છઠ્ઠી ના કોઈ દિવસ ચૂકે નહીં, તો આખર ના દીકરા આડા ફરે. જે પણ કર્મ જીવનની અંદર ઉતારશો ને દીકરા, એ આખર ની અંદર આડા ફરશે. સગુણાબા મધ્યરાત્રિનો પોર પામ્યો છે. પોકરણગઢના પાદરની અંદર હાહર વેળના રાહ જુએ છે. હાહુ દેરાણી જેઠાણી તમારી રાહ જુએ છે. તમારી જનતા હારે જે પણ દલડાની વાતો છે, મંડળાની વાતો છે ને, હૈયાની વાતો છે ને, ઉકેલી અને ધીમા ડગલા વેડલા તરફ માંડો. સગુણાબા પણ જોજો હો, રા રાખીને વાત કરજો દીકરા, રા રાખીને. કારણ તમારું નામ સગુણા છે, સર્વગુણ સંપન્ન, તમને જાજુ કહેવાય નહીં દીકરા. છતાં પણ તમારી જનતા તમને આટલી આશીષો આપે દીકરા. દલડાની વાતો ઉકેલો દીકરા, મંડળાની વાતો ઉકેલો. અરે હા માતાજી, હા દીકરા, આજે હું પણ જાણું છું માતાજી કે આજે મારા કરિયાવરમાં કોઈ ચીજ વસ્તુ બાકી નથી માતાજી. હા દીકરા, અઢળક કરિયાવર આપ્યો છે માતાજી. પણ હા માતાજી, કરિયાવર લઈને અમે અમારા સાસરિયામાં જાશું માતાજી. હા માતાજી, સાસરિયામાં પગ મૂકતાની સાથે મારી સાસુ નણંદ મને પૂછશે માતાજી. હા માતાજી, મારી સાસુ નણંદ મને પૂછે, અરે વહુજી તમારે ભાઈ કેટલા છે માતાજી, અમે એને શું જવાબ આપશું? એ દીકરા, ભગવતની એટલી અરજ કરું છું કે તારા ઉપર કોઈ દિવસ એવા માઠાથી તને દેખાડે નહીં દીકરા. હયાની અંદર આટલા હુણપ લાવવામાં, આટલા કલ્પાત લાવવામાં દીકરા જાવ, વેળલા રાહ જુએ છે, વિદાયની વેળા વહી જાય છે. જે પણ દલડાની વાતો કરી અને દીકરા વેડલાની અંદર સીધા હો. સગુણાબા वेड़ला अंदर सीधा भी जाओ दिख रहा। अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।